હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી એટલે કે નવા નીર આવતાની સાથે સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે ગઈકાલે અહીંયા 4 ફૂટ જેટલું પાણી હતું, તે વધીને હવે 7 ફૂટ જેટલું પાણી થઈ ગયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સનિયા અહેમદના પાદરમાં આવેલું મંદિર છે, તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સતત કહી શકાય કે લસકાનાની જે ખાડી છે એ આઉટર રિંગ રોડને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તેને લઈને આ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને સતત છેલ્લા 4 વર્ષથી ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે। સનિયા અહેમદ ગામ અત્યારે પાણીના બેટમાં પરિવર્તિત થયું છે, સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। ખાડી ઓવરફ્લો થવાની સાથે પાણી રસ્તા પર ફરી રહ્યું છે, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી ખાડીઓ મારફત સુરતમાં આવી રહ્યું છે અને સતત પડી રહેલા વરસાદને લઈ જે પ્રકારે પાણીઓના સ્તર છે તે ધીરે ધીરે વધી રહ્યા છે, જેને લઈને લોકોના જનજીવન પર મોટી અસર થઈ રહી છે। ખાસ કરીને સનિયા અહેમદમાં અત્યારે 7 ફૂટ કરતાં વધુ પાણી છે, હળપતિવાસ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જે રીતે પાણી સતત વધી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સુરત શહેર હોય કે સુરત ગ્રામ્યમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈને સુરત વિસ્તારમાં જાણે આફત વધી રહી હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી એટલે કે નવા નીર આવતાની સાથે સુરતના છેવાડે આવેલું સનિયા અહેમદ ગામ છે કે ગઈકાલે અહીંયા 4 ફૂટ જેટલું પાણી હતું, તે વધીને હવે 7 ફૂટ જેટલું પાણી થઈ ગયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સનિયા અહેમદના પાદરમાં આવેલું મંદિર છે, તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સતત કહી શકાય કે લસકાનાની જે ખાડી છે એ આઉટર રિંગ રોડને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તેને લઈને આ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને સતત છેલ્લા 4 વર્ષથી ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે। સનિયા અહેમદ ગામ અત્યારે પાણીના બેટમાં પરિવર્તિત થયું છે, સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। ખાડી ઓવરફ્લો થવાની સાથે પાણી રસ્તા પર ફરી રહ્યું છે, એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી ખાડીઓ મારફત સુરતમાં આવી રહ્યું છે અને સતત પડી રહેલા વરસાદને લઈ જે પ્રકારે પાણીઓના સ્તર છે તે ધીરે ધીરે વધી રહ્યા છે, જેને લઈને લોકોના જનજીવન પર મોટી અસર થઈ રહી છે। ખાસ કરીને સનિયા અહેમદમાં અત્યારે 7 ફૂટ કરતાં વધુ પાણી છે, હળપતિવાસ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જે રીતે પાણી સતત વધી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સુરત શહેર હોય કે સુરત ગ્રામ્યમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેને લઈને સુરત વિસ્તારમાં જાણે આફત વધી રહી હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।